કામરેજના ખોલવડ ગામ ખાતે ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં એક પરિવાર પર હિંસક હુમલો કરી હોસ્પિટલ ભેગો કરી દેનાર રાહુલ નકુમને કામરેજ પોલીસે ઝડપી લીધા. આરોપીને સ્થળ પર લઈ જઈને પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામ ખાતે 10 તારીખે એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. ખોલવડ ગામમાં ગોકુળનગર ખાતે ક્રિકેટ રમતા બાળકોના ઝઘડામાં વાલીઓ વચ્ચે હિંસક ઘટના બની હતી. રાહુલસિંહ અજીતસિંહ નકુમ નામના ઈસમે બાળકો વચ્ચે ક્રિકેટ રમવા બાબતે થયેલા ઝઘડામાં વાતચીત કરવા માટે ભાનુબેન અને તેઓના બંને પુત્ર ચિરાગ અને ચેતનને બોલાવ્યા હતા. જો કે માતા અને બે પુત્ર જતા રાહુલ ગાળો ભાંડવા લાગ્યો અને આજે તમારા બાળકોને તમને છોડીશ નહીં તેવું કહી ધમકી આપવામાં લાગ્યો. બાદમાં તુરંત જ મારામારી શરૂ કરી દીધી અને ચેતન નામના યુવકે જોરથી માથામાં બેટ મારી દઈને જમીન પર પછાડી દીધો. આટલેથી પણ ન અટકી માત્ર 8 સેકન્ડમાં બેટના 4 ફટકા ઝીકી વધુ માર માર્યો. જો કે લોકો એકઠા થઈ જતા સર પરથી રાહુલ ભાગી ગયો હતો. જી સર, ગત તારીખ 10/3/2025 ના રોજ કામરેજ પોસ્ટે વિસ્તારમાં ખોલવડ ગામમાં આવેલ ગોકુળનગર સોસાયટીમાં નાના બાળકોની ક્રિકેટ રમવાની બાબતમાં એક બોલાચાલી થતા સદર બાબતે ફરિયાદી શ્રી ચિરાગ નટુભાઈ ગોહિલ નાઓને સામેવાળા આરોપી રાહુલસિંહ અજીતસિંહ નકુમ નાઓ સદર બાળકોના ઝઘડા બાબતે ઠપકો આપી તેમની સાથે ગાળાગાળી કરી તમારા છોકરો મારા છોકરાને ધક્કો કેમ મારે છે તે બાબતે નાણાક ગાળો આપી સદર ફરિયાદીના ભાઈ શ્રી ચેતન નટુભાઈ ગોહિલને માથાના ભાગે તથા પીઠ પાછળ લાકડાના બેટથી સપાટા મારી દીધેલ. તે દરમિયાન સદર ફરિયાદીની માતા પોતાના દીકરાને બચાવવા જતા તેમની માતાને પણ માથાના ભાગે બેટથી સપાટો મારી દીધેલ. જે બાબતે કામરેજ પોસ્ટે ખાતે સદર બાબતે ગુનો દાખલ થયેલ. જે ગુનાની તપાસ દરમિયાન સદર બાબતે બનાવવાળી જગ્યાના સીસીટીવી ફૂટેજ પુરાવા તરીકે કબજે લેવામાં આવેલ છે. સદર આરોપીને ગત તારીખ 17/3/2025 ના રોજ અટક કરી સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા ભેગા કરવાના ભાગરૂપે આજ રોજ સદર આરોપીને ગુનાવાળી જગ્યાએ લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલ છે અને સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે તકેદારી રાખેલ છે. લોહી લુહાણ હાલતમાં ઇજાગ્રસ્ત સુરતની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતા કામરેજ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને કામરેજ પોલીસે જાહેરમાં બજારે સામાન્ય બાબતમાં આતંક મચાવનાર રાહુલને ઝડપી લેવા અલગ અલગ ટીમો કામે લગાડી દીધી હતી. ત્યારે હાલ પોલીસે રાહુલને ઝડપી લીધો હતો અને રાહુલને ઘટના સ્થળે લઈ જઈને સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. છોકરાઓની બાબતમાં મોટી બબાલ કરનાર રાહુલ નકુમ વિરુદ્ધ પોલીસ કડક કાર્યવાહી કરે તે ખૂબ જ જરૂરી બન્યું છે. સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, કામરેજ.